का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। स्वाधीन मार्ग अद्भुत निर्ग्रंथ दशानो महिमा निर्ग्रंथ मार्गनो महिमा। मनुष्य जन्मમાં કાં તો પરિગ્રહના પોટલા બાંધીને કુગતી જાઓ યા પરિગ્રહના પોટલા મૂકીને મુક્તિએ પધારો. પરિગ્રહ પાપનો પ્રકાર છે અને અપરિગ્રહ વ્રત અને સંયમનો પ્રકાર છે. પરિગ્રહમાં ગ્રહવાનું આવે અને અપરિગ્રહમાં જે ગ્રહાયેલું છે તે બધું મૂકવામાં આવે. જૈન ધર્મ વસ્તુ સ્વભાવ ભોગ પ્રધાન ધર્મ નથી, કેમ કે જ્યાં ભોગ પ્રધાન આવે ત્યાં પરાધીનતા પૂરેપૂરી આવે. પરાધીનતા એટલે સંયોગોની આધીનતા. અને ધર્મ ભોગ પ્રધાન નથી પણ યોગ પ્રધાન છે. યોગ એટલે અધ્યાત્મ યોગ, જોડાણ, સ્વરૂપ અને સ્વભાવ અંગેનો જોડાણ, એને યોગ કહેવાય. તો જૈન દર્શન વસ્તુ સ્વભાવ અધ્યાત્મનો માર્ગ, સુખી થવાનો આરાધનાનો માર્ગ યોગ માર્ગ છે. એટલે સ્વાધીન માર્ગ છે. શાંતિ અને સમતાનો માર્ગ છે. નિર્ભાર ભાવે નિશંક ભાવે અકિંચનનો માર્ગ છે. સમજાણું? ભોગનો માર્ગ નથી, ત્યાગનો માર્ગ છે. એમ ભોગોથી કોઈ મુક્તિ ન મળે, યોગથી મુક્તિ મળે. યોગ એટલે આત્મસાધના. એટલે આ સ્વાધીન માર્ગમાં આપણે સરસ મજાના દરેક કડીમાં સરસ વૈરાગ્યને અધ્યાત્મના ભાવો આપણે જોયા. પહેલી બે પંક્તિ લઈએ આપણે, પછી છેલ્લી 3 કડી બાકી છે, એના ઉપર આજે પાઠ અને સ્વાધ્યાય લેશું. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. છેલ્લે આપણે 7મી કડી કાલે જોયું તો એમાં ધૈર્ય ધીરજ એક જ આશરો લેવા લાયક છે. બીજી વાત આવી, જેની પાસે ધીરજ હોય ધર્મ એને માટે જ મદદગાર હોય. શું સમજાણું કિરીટભાઈ? કેમ કે ધર્મ ધીરજવાળા પાસે જ હોય. ધીરજ બુદ્ધિ, ધીરજ ધરનાર પાસે જ ધર્મ હોય. ધર્મ મદદ કરે તો કોને? સહાયક હોય તો કોને માટે?
અધીરાઓ માટે નહીં. ગુરુદેવ શ્રી ઘણીવાર કહેતા હોય આ ધીરાના કામ છે, હા, ધીરજતાના કામ છે. તો પહેલી વાત તો એ ધૈર્ય માત્ર આધાર છે, આશરો છે. પેશન ઇઝ ધ પાવર, ઇંગ્લિશમાં એમ કહેવાય, પેશન ઇઝ ધ પાવર. સબ્ર કા ફલ આસ્થા, બોલો આગે. सब्र का फल मीठा होता है. हिंदीમાં એમ કહેવાય છે, સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. પેશન ઇઝ ધ પાવર. વર્ષો રાહ જોવી પડે. ટૂંકમાં લૌકિકમાં તો છે જ, ધંધા હોય, વેપાર હોય. અરે સમજો અત્યારે જે તત્વજ્ઞાન ઉપર એક વક્તાને તમે પ્રભુત્વ જુઓ છો તો 40 વર્ષની તપસ્યા છે. આ કંઈ 4 વર્ષ ભણ્યા કે 4 દિવસમાં બોલતા થઈ ગયા એવું નથી હોતો. હા, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવાને, કિરીટભાઈ, કંઈ રાતોરાત તો એને સફળતા મળેલી જ નથી ને. હા, એના માટે તો કેટલા પાપડ બેલ્યા હોય એમ. કહેવાનો અર્થ એવું છે કે રાતોરાત સફળતા મળતી નથી હોતી. એને માટે ખૂબ પુરુષાર્થ, ખૂબ મહેનત, જેને કહે ને કે ભોગ આપવો પડે તો જ એ જીવનમાં સફળતાના શિખરો સર કરતા હોય. એટલે કહેવાનો અર્થ એવું છે કે આપણે તકલાદી પુરુષાર્થમાં નહીં માનવાનો. શું કીધું? તકલાદી પુરુષાર્થમાં નહીં માનવાનું, શાશ્વત પુરુષાર્થમાં માનવાનું. ક્ષણિક સુખ નહીં, શાશ્વત સુખ. પરાધીન સુખ નહીં, સ્વાધીન સુખ. પરાધીન ત્યાગ નહીં. જો હું ભોગ ભોગવીશ તો નરકે જઈશ એવા ભાવે ત્યાગ નહીં. ભોગ નહીં ભોગવવો, ભોગ બુદ્ધિ છોડવી એ મારો ત્યાગ ધર્મ છે. પણ એ ભોગો છોડી દેવાથી મારો ત્યાગ ધર્મ થાય એવું નથી. ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ હીરાજી મહારાજની બધી વાત કરી. અહિંસા અંગે શું બોલતા, હા, કેટલો એનો ઊંચો સદાચાર, કેટલો ભદ્ર પરિણામી. પણ આ વસ્તુ એને મળી નહીં. કેટલી કરુણતા છે. આમ સત્ય વસ્તુ નથી મળી. સોયડાંગની ગાથાઓની વાત કરી. ભગવાને જીવોની દયા કરવા માટે પ્રવચન આપ્યા. એ આગમની વાત જ નથી. એ નથી કોઈને મારવા માટે આપ્યા, નથી કોઈને જીવાડવા માટે આપ્યા. એ તો પોતાના આનંદ માટે પ્રવચન આપ્યા છે. કાલનું પ્રવચન 2 બોલો ઉપરનું, સર્વજ્ઞના જે વચન છે એ આગમ છે. ચમનચક્કુ તો કેવા ખારા થતા હતા. હા, ચમનચક્કુની વાત કરી હતી ને ગઈકાલે. આવું છે બધું. દ્રષ્ટિ જ્યાં નથી, યથાર્થ જ્ઞાન જ્યાં નથી, ત્યાં બધું જ અજ્ઞાન હોય. એટલે આમાં ધૈર્ય એકમાત્ર આલંબન છે. ધર્મ જ એને સહાયક હોય છે, મદદગાર હોય છે. બીજી લીટીમાં બહુ માર્મિક વાત કરી. સંયોગો કોઈ પણ વિશ્વાસ કરવાને લાયક નથી. વિશ્વાસ કરવાને લાયક નથી એટલે દામજીભાઈ એનાથી મને સુખ મળશે, શાંતિ મળશે, સાતા મળશે, આવો ભ્રમ પાળવા જેવો નથી. એનો અર્થ એવો. પછી બહુ સરસ વાત કરી. સત અને અસત એના અંગે તમે પોતે જ વિચાર કરો. કેમ? પછીની લીટીમાં લખ્યો જ્ઞાન સર્વ સમાધાનકારક હોય છે. બધી જ સમસ્યાઓનો સમાધાન જ્ઞાન પાસે છે, તત્વજ્ઞાન પાસે છે. ભવરોગની ઔષધિ વિવેક છે. વિવેક એટલે વહેંચણી, ભિન્નતા, જુદાઈ.
આ 44મી ગાથામાં જે આવ્યું ને, વિશ્વ સાક્ષી એવા અરહંત ભગવાને જોયું છે અને સમજાયું છે કે અધ્યવસાન આદિ કષાયોની તીવ્રતા મંદતા આદિ પરિણામો તે પૂદગલમય પરિણામ છે, માટે પૂદગલ છે. અને તેનાથી જુદો ચૈતન્ય ભાવમય તે આત્મા છે અને જ્ઞાનીઓના અનુભવમાં પણ એવો જ છે, માટે એનાથી ભિન્ન જીવ છે. 8 બોલમાં એ આ વિવેક, વિવેક એટલે વહેંચણી, ભેદ જ્ઞાન. વિવેક એટલે જ્ઞાન તો લેવાનું જ, પણ ભેદ જ્ઞાન ગર્ભિત જ્ઞાન, એનું નામ વિવેક. સમજાણું શું કીધું? ચપ્પુ હોય ને, ચપ્પુ ઘરે સમજો કે રસોડામાં 2 ચપ્પુ હોય, એક અણીદાર, બેઉ અણીદાર હોય, પણ એકના અણીમાં ઓલો અણીદાર ધાર હોય ને, એના ઉપર ઝીણા 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 બધા દાંત હોય, અને એકની ધાર છે ને થોડી ઘસાઈ ગયેલી હોય. હવે હોશિયાર બાઈ જે છે, ફળ સુધારવા માટે એમાંથી કયું ચપ્પુ લેશે? ઓલી ધારવાળી છે એ 500 રૂપિયાની છે, અને ઓલી 10 જ રૂપિયાની છે. કઈ? ઓલી દાંતવાળી, આંકડાવાળી કઈ લેશે? બોલો બોલો. દાંતવાળી જ લેશો ને? કેમ? 500 વાળી લેવાય ને? સ્ટેટસ છે તમારું તો 500 વાપરો. 500 છે પણ એ 5 રૂપિયાની કામની નથી. અને ઓલી અણીદારવાળી, આંકડાવાળી આમ મૂકો ફ્રૂટ ઉપર એટલે સીધા પ્રજ્ઞા છે એની પટકે નથી. 1 ઘા અને 2 કટકા. તો જ્ઞાનમાં કેટલું ફેર છે, ખ્યાલમાં આવે છે. એટલે હું 2-3 દિવસથી વાત કરું છું. શાસ્ત્ર જ્ઞાન, દુનિયાનું જ્ઞાન, લૌકિક જ્ઞાન, દુનિયાની બધી ડિગ્રીઓ, આ એન્જિનિયરો, ડૉક્ટરો અને જે સર્જનો અને મોટા મોટા બધા હાર્ટ સ્પેશિયાલિસ્ટો અને ઓર્થોપેડિકો અને ગમે તે હોય દુનિયાના બધા, આત્મજ્ઞાન ही ज्ञान है, शेष सभी अज्ञान. સમજાણું? એટલે આમાં ભવરોગની ઔષધિ તો વિવેક માત્ર છે. એટલે આત્મજ્ઞાની જીવ જ સહેજે મુક્તિને માટે, મોક્ષ પામવાને માટે પાત્ર હોય છે. કેટલી બધી બાબત, દરેક લીટીમાં એક વિષયો છે. એમાં આખો 1 કલાકનો સ્વાધ્યાય થાય એક કડી ઉપર. જીતેન્દ્રિયતાનો માર્ગ એ મુક્તિનો માર્ગ છે. ઇન્દ્રિયોથી પાછા વળવાનો, ઇન્દ્રિય વિષયોથી પાછા વળવાનો, અરે ખંડ ખંડ રૂપ ક્ષયોપશમ જ્ઞાનનો મહિમા, એની અધિકતામાંથી પાછા વળવાનો માર્ગ મુક્તિનો માર્ગ છે. લખ્યું છે આમાં, जितेंद्रिय का मार्ग तो मार्ग ही मुक्ति का मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. હવે છેલ્લી 8, 9, 10 3 કડી છે, આપણે લેશું. पहले गए शिव जो ने आदर्श बनाना, निश्चिंतता के नाम पर परिग्रहना जुटाना, ध्रुव फंड नहीं ध्रुव दृष्टि ही आदेय तुम जानो, निर्वांछकता सम्यक्ति साधक का सुगुण मानो, जीवराज का श्रद्धान ज्ञान आचरण करना, इस मार्ग से ही एक दिन भव सिंधु हो तरना, रत्न त्रय मार्ग ही अहो परमार्थ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग.
જો 8 પંક્તિમાં પહેલી 4 લીટીમાં દુનિયાદારીમાં પાગલપણું કેવું છે, લોકોની ગાંડપણું કેવું છે, એટલે મોહનું પોસ્ટમોર્ટમ પહેલી 4 લીટીમાં કરે. અને આપણે બધા એમાં આવીએ છીએ. કહું કેવી રીતે? લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે નહીં બધા એના, LIC, जिंदगी के साथ भी जिंदगी के बाद भी, मरने के साथ भी मरने के बाद भी. તો એ શું છે? સમજો બ્રહ્મચારી રવિન્દભાઈ જેવા ગુરુદેવશ્રી આપણા, સમજો. હવે તમે પૂછો ગુરુદેવશ્રીને, હા રાજુભાઈ સાહેબ તમે જીવનસાથી LICનું પ્લાન લીધું છે? વળી પાછું તમે કહો સાહેબ એ તો તમને લાગુ નહીં પડે, જીવનસાથીમાં તો પતિ પત્ની બેવ હોય તો લેવાય. હા, તો LICમાંથી કોઈ પણ તમે ઇન્સ્યોરન્સનું બતાવો, 50 વર્ષ આટલું પ્રીમિયર ભરવાનું અને પછી તમને આટલા લાખ આપશે, આટલું આમ થશે ને એક્સિડેન્ટલ, એટલે પહેલેથી જ તમારા મરવાની જાહેરાત. જો તમે ગુજરી જાઓ, ગુજરવાના તો છે જ ને આ મસ્તે. જેટલા LIC એજન્ટો આવે શીશામાં ઉતારતા હોય, મેડિક્લેમ કહો, જે પણ કાંઈ કહો, તમે જીવન બીમા જે લેવાય છે એની હું વાત કરું છું. આટલા પ્રીમિયર ભરવાનું, આટલા આમ ભરવાનું, પછી તમારા પછી હળવેથી બોલે તમારા પછી એટલે ઓલો ICICI વાળો તો કેવું ગાંડપણું છે, ઓલો પ્રુડેન્શિયલ કંઈક છે ને, પ્રુડેન્શિયલ ઓલો, હા LICનો એમ બોલો ICICનો. તો એ એક ભાઈ છે, એ મને કહે સાહેબ તમારે આ 10 જ વર્ષ ભરવાનું, 10 વર્ષ પછી તમને દર વર્ષે આટલું શું આવે, આપણા ખાતામાં આવે ને પૈસા, એના ઇન્ટરેસ્ટ જે પણ હોય એટલો આવે, અને 100 વર્ષ સુધી આવે. પછી 100 વર્ષથી આવે એટલે આપણે તો ખબર પડી જાય કે હવે મરણનો ઘંટો તો વાગવાનો જ છે. પછી 100 વર્ષ પછી જેટલો જે ફંડ અત્યારે તમે 10 વર્ષમાં આપો છો, એ આખો ફંડ આટલા કેશ સાથે તમારા વાઈફને પાછું મળે. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. અને અહીંયા શ્રીમદજી આપણને ભણાવીને મરી ગયા. આયુષ તે તો જળના તરંગ. તો કોનું માનવું? ઇન્સ્યોરન્સ વાળાનું માનવું કે આ જ્ઞાનીઓનું માનવું? આમાં લખ્યું છે જો, નિશ્ચિંતતા કે નામ પર પરિગ્રહ ન જુટાના. આપણો એક મકાન, આપણો એક બંગલો, આપણી એક ગાડી. બહુ લાંબુ નથી કહેવા માગતો હું તમને. બેંકવાળા અને જેટલા જે બધા લોન એટલે શું? ભીખ. લોન એટલે શું થાય? ભિક્ષાંદેહી. હા, એટલું જ કે વાટકી લઈને આપણે જતા નથી, ઝોળી લઈને જતા નથી, રેસકોર્સની પાળીએ ભટકતા નથી, એટલું જ. એટિકેટમાં ફર્સ્ટ ક્લાસ કપડાં વપડા પહેરી, ગાડી અને બંગલા અને પ્રોપર્ટીના બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી 25 લાખનો લોન, 50 લાખનો લોન. બેંકે કલાકમાં તો લોન સેન્કશન કરે, અને તે દિવસે પછી શીરો અને લાપસી મુકાય છે, કેમ કે આજે આપણને ભીખ મળી. સાચી વાત કરું તમને કિરીટ કુમાર, બિલકુલ મારો ઇતિહાસ. એ મકાન જે બન્યું ને, મને ખબર નહીં કે કઈ ઈંટ કેટલા રૂપિયાની આવી છે. અને જિંદગીમાં કોઈ દી 1 રૂપિયાનું લોન અને કર્જની સંદર્ભમાં કોઈ દી સપનામાંય વિચાર્યું નથી. ભિક્ષા માટે માગવાનું. ભગવાન જેવો સ્વરૂપ મૂકીને, ચૈતન્ય લક્ષ્મી જેવી લક્ષ્મી મૂકીને એક વ્યાવહારિક ભોગની સામગ્રી માટે ભીખ માગવા માટે જવાનું? કાર લોન બોલો, 10 વર્ષ અને 15 વર્ષ અને 20 વર્ષ. તો વિચાર કરો, તમારી પાસે ન હોય તોય ભોગ સામગ્રી તમને મળી રહે અને તમે ભોગવતા થાઓ.
ભોગો ભોગવતા થાવ એમ આપણને નિશ્ચિંત કરનારી દુકાનો ઘણી છે. ₹1 તમને એડવાન્સમાં ન લે, લઈ જાઓ તમે મફતમાં. આપણે નિશ્ચિંત થઈએ છીએ એમાં. આમાં એ કહે છે, જો નિશ્ચિંતતા કે નામ પર પરિગ્રહ ના જુટાના. તો શું છે પરિગ્રહ જુટાના? ભેગા કરવાનો એ જ તો ચાલે છે ભોગ બુદ્ધિ. અચ્છા, બીજું એક આમાં એક શબ્દ આવ્યો ધ્રુવપંડ. શબ્દ સમજાય છે આ શબ્દ રાજુભાઈ? ધ્રુવપંડ શું છે આ શબ્દ? ધ્રુવપંડ શબ્દ શું છે? આ બધી સંસ્થાઓ બને ને મોટી મોટી, મંદિરો બને મોટા મોટા, સમજો ડાહીદ્વીપ મંદિર બન્યું, તો ત્યાં પંચકલ્યાણકના 8 દિવસોમાં 4-5 વખત તો જાહેરાત એની કરવામાં આવી કે અમારો લક્ષ્ય તો 1 કરોડનો ધ્રુવ ફંડનો છે. એ બોલે પણ એવું જાણે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત કરતા હોય એમ. 1 લાખ રૂપિયા જે આપે ને 10 લાખ રૂપિયા જે આપે ને 11 લાખ રૂપિયા જે આપે એ પરમ સંરક્ષક. પરમ પારિણામિક ભાવને પકડો ને, પછી રોજ ગણાવે 11 લાખના પરમ સંરક્ષકમાં 99 નામ આવી ગયા છે. હવે એક જ નામ બાકી છે, જેને પણ નામ લખાવવાનું હોય આંગળી ઊંચી કરો. અને પછી શું કહે? 1 કરોડનો ધ્રુવ ફંડ અમે ભેગા કરશું અને આવતા 100 વર્ષ સુધી સંસ્થા અને મંદિર અને ભગવાનની વૈયાવૃત્તિ, શબ્દ પણ કેવો બોલે? વૈયાવૃત્તિ. આનો નિભાવ ખર્ચ, જો આનો નિભાવ ખર્ચ આટલો નીકળશે. અચ્છા, ઘણા મંદિરોમાં તો મેં એવાય પ્લાન્સ બધા જોયા છે પંચકલ્યાણકોમાં, જાહેરાતોમાં 5 વર્ષ જે પૂજન દ્રવ્ય આપવા માગે, 2 વર્ષ જે પૂજાનું દ્રવ્ય આપવા માગે, 1 વર્ષ સુધી પૂજાના દ્રવ્યનો ખર્ચો 1 લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ એમ કરીને ભંડોળ ભેગો કરે. અહીંયા શું કહે છે? જો ધ્રુવ ફંડ નહીં ધ્રુવ દ્રષ્ટિ ઉપાદેય. આદેય એટલે ઉપાદેય. આદેય તુમ જાનો. હવે આવા પંચકલ્યાણકોમાં જો આ પંક્તિનો અર્થ કરવા જઈએ તો મારવા આવશે લોકો, નહીં આવે? માર જ ખાવાના થશે, સમાજને હજમે નહીં થાય વાતો. પણ વાસ્તવિકતા છે. છેવટે તો દામજીભાઈ ધર્મના નામે પણ ધનનો જ ધંધો ને. ધ્રુવ ક્યાં રહ્યું એમાં? અને આવું ગાંડપણું બહુ હાલે. ધ્રુવ ફંડ, ધ્રુવ ફંડ, ધ્રુવ ફંડ. અને 2025ના જે ખર્ચા હતા એના કરતાં 10-20 ગણું તો 26માં વધી જ જાય. જો સમાજ છે, સંસ્થા છે, એટલે જે સમાજ અને જે મુમુક્ષુ પરિવારોએ મળીને મંદિર ઊભું કર્યું હોય, જ્યાં સુધી પોતે જીવતા હોય ત્યાં સુધી એમની નૈતિક જવાબદારી બને છે. શું કીધું મેં? એવું નહીં કે પંચકલ્યાણકમાં આવીને ઇન્દ્ર ઇન્દ્રાણી બની ગયા અને ઘર ભેગા થઈ ગયા. નહીં, જ્યાં સુધી તમે જીવો છો, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, જ્યાં સુધી, એ તો જીન મંદિર તો રહેવાનું જ છે, પણ જ્યાં સુધી તમે જીવો છો, જ્યાં સુધી તમારી પાસે અર્થવ્યવસ્થા છે, ત્યાં સુધી જ્યારે જરૂરત પડે પ્રસંગોપાત, વાર તહેવારે, વ્રત સંયમ આદિકના દિવસોમાં ફૂલની પાકડી અર્થદાન કરીને, સમજાય છે, મંદિરને સમૃદ્ધ કરવું, સંસ્થાને સમૃદ્ધ કરવું અને સંસ્થા ઉછરતું રહે, વિકસતું રહે, ખીલતું રહે, એવી જવાબદારી દરેક સમાજમાંના દરેક સભ્યની હોય છે. આચરણાની યોગ. પણ દ્રવ્યાની યોગ એમ કહે છે માત્ર એ ધન ભંડોળ ભેગો થઈ જાય એટલે દરેકનો આત્મકલ્યાણ થાય, એમાં કાંઈ માલ નથી. ધ્રુવ ફંડ પાછળ નહીં પડો, ધ્રુવ દ્રષ્ટિ પાછળ પડો, એમ કહે છે. આ અર્થશાસ્ત્ર. અર્થ ભેગું નહીં કરો,
અર્થ વાપરો, અર્થ છોડો. ખ્યાલમાં આવે છે? હા, અથમ અણર્થ મૂલમ, અર્થ અનર્થનું મૂળ છે. કેટલી માર્મિક વાતો છે બધી આ. હવે 17મી 18મી ગાથા છે આ. જીવરાજ કા શ્રદ્ધાન જ્ઞાન આચરણ કરના, 18મી ગાથા. 17મી ગાથામાં એવમ હિ જીવરાયા, એ એનો દાખલો છે. તો જીવ રાજા, ચૈતન્ય રાજા આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, આત્માનું આચરણ, આ માર્ગે જ ભવ સિંધુ સંસારરૂપી સમંદરથી આપણે પાર થઈ શકીએ. માટે રત્નત્રય માર્ગ જ પરમાર્થ માર્ગ છે. એવી રીતે આ 17મી 18મી ગાથા સાથે 8મી કડી પૂરી થઈ. હવે થોડીક સંયમની વાત, ભોગ બુદ્ધિ છોડવાની વાત, પુરુષાર્થથી નહીં ડગવાની વાત, નિશંક રહીને કલ્યાણ માર્ગે રહેવાની વાત આ 9મી કડીમાં આવશે. કરકે વિરાધન સંયમ કા અતિ દુઃખ સહોગે, संयम का साधन करके आनंद लहोगे, आनंद का अवसर मिला है चूक मत जाना, रे स्वप्न में भी भोगों का कुछ भाव नहीं लाना. કેટલી માર્મિક વાત. स्वप्न में भी भोगों का कुछ भाव नहीं ला. सपनामाय नहीं, भोगों भावना. भोगे जो भोग पहले उनका न होवे सुमिरन. समझाય છે? સમાધિની ભાવના છે. ઔદૈક ભાવ આ જાવે. આહા, શું ઔદૈક ભાવ આ જાવે એટલે રાગના, દ્વેષના, કષાયના પરલક્ષી પરિણામો જો થતા હોય, અજીવ ભાવો જે થતા હોય, જે હમણાં સ્વાધ્યાયમાં ચાલે છે, હા, અજીવના ભાવો, કષાયના ભાવો, અરે પ્રશસ્ત અપ્રશસ્ત ભાવો, વિષય ભોગોના ભાવો, દયાદાન, વ્રત, સંયમ, ત્યાગ, તપસ્યા, સ્વાધ્યાય, ચિંતન, મનન આદિકના ભાવો. કાલે આવ્યું હતું 108 નંબરનો કળશ. કળશ ટીકામાં 108 નંબરનો કળશ કરવા લાયક છે કે વર્જવા લાયક છે? પાંડે રાજમલજી સમજાયું, કરવા લાયક નથી, વર્જવા લાયક છે. કયા ભાવો ખબર? શાસ્ત્ર, સ્વાધ્યાય, ચિંતન, મનન, ભગવાનનું સ્મરણ. કોઈ જીવ એમ સમજશે કે આ કરવા લાયક છે કે વર્જવા લાયક છે, તો જવાબ આપ્યો કરવા લાયક નથી, એ તો વર્જવા લાયક છે, કેમ કે અનિષ્ટકારક છે. એક પ્રશ્ન પૂછું ધનજીભાઈ, રાત્રે શું ખવાય? દાળિયા ખવાય, ખાખરા ખવાય, દાળ રોટી ખવાય, ફ્રૂટ ખવાય, શું ખવાય? કંઈક એક ઓપ્શન તમે તમારા મનથી બોલો. હા, રાગીની રોટલી ખવાય, જવ બાજરાના ખવાય? નહીં, ગાળેલ પાણીમાં બનેલું હોય ને. પણ સાહેબ, એક જૈની તરીકે પૂછનારને પણ આવો પ્રશ્ન ન હોય, અને એક જૈની શ્રોતા તરીકે જવાબ આપનાર શ્રોતાને પણ આ પ્રશ્ન લાગુ ન પડે, રાત્રે શું ખવાય? કેમ કે રાત પડે એટલે એક આત્માર્થી જૈનીની આરંભિક ક્રિયાઓ પતી ગયેલી હોય છે. ખાવાપણો એને લાગુ જ નથી પડતો. ઘણા લોકો એમ કે અમે તો બહુ વહેલા જમીએ. કેટલા વહેલા એટલે 8 વાગે તો અમારું પૂરું થઈ ગયેલું હોય. અને સૂર્યનારાયણ ક્યારે આ થમ્યા હોય? કેવો આમ દંભ લાગે આપણને. હા, અમારે તો 7:30 વાગ્યા સુધી બધું પતી ગયેલું હોય. સૂર્ય તો 6:30 વાગે જાય. ગુરુદેવશ્રીને તો 7:30 વાગે સૂર્યાસ્ત હોય તો ગુરુદેવશ્રી તો 6 વાગે તો વાપરી લીધા હોય. 6 પહેલાં 48 મિનિટ પહેલાં, ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત પહેલાં રાત્રિ ભોજનનો ત્યાગનો આવો નિયમ છે. આપણે બહાર દી દેખાતું હોય ને તો આપણા માટે તો દિવસ. આ ઘરની ધોરાજી છે,
આ જૈનત્વનો સદાચાર નથી. એટલે સમજાય છે, સંયમ કા વિરાધન કરકે વિરાધન સંયમ કા અતિ દુઃખ સહોગે, સંયમ કા સાધન કરકે ही આનંદ લહોગે. આનંદ મળશે સંયમના સાધનથી મળશે. સંયમ એટલે શું? ષટકાયિક જીવોની દયા જે ક્રિયામાં પડાય એનું નામ સંયમ. શું કીધું? પ્રક્ષાલ જે કરતા હોય ને આપણે, પ્રક્ષાલની બાબતમાં પણ ક્યાંય પણ સૂક્ષ્માથી સૂક્ષ્મ જીવોનો પણ ઘાત ન થાય એવી સાવચેતીવાળી ક્રિયા, એનું નામ સંયમ. એ ક્રિયામાં આવે. સંયમ ક્રિયાત્મક છે. ચારિત્ર જુદું, સંયમ જુદું. સંયમ ક્રિયાત્મક, જીવ દયા પાલન કરવા રૂપે. ચારિત્ર તો સ્વરૂપ રમણતાવાળું છે. ચારિત્ર અંદરની વસ્તુ છે, સંયમ બહારની વસ્તુ. આપણને ખબર જ નથી કે સંયમ એટલે શું અને ચારિત્ર એટલે શું. આપણે એકાસને કરી લીધું તો આપણને એમ લાગે સંયમ પાળી લીધો. શેનું સંયમ પાળ્યું? કેવું સમજવા જેવું છે આ? હા, સમજો, હજી 6 વાગે દિવસ ઉગે નહીં અને તમે 5:30 વાગે જળ પ્રાસુક કરી લીધા. 6:30 પછી તો દિવસ ઉગે, તો 5:30 વાગે તમે જળ પ્રાસુક કેવી રીતે કરો? પ્રાસુક થાય જ કેવી રીતે? સૂર્યોદય વિના નિરારંભી ક્રિયા તો થાય નહીં. જોકે એ આરંભ છે, તો થોડુંક ન્યાય નીતિ એ અપેક્ષા વિચારવું. संयम का साधन करके ही आनंद लहोगे, आनंद का अवसर मिला है. जो प्रेरणा चूक मत जाना, रे स्वप्न में भी भोगों का कुछ भाव नहीं लाना. औदयिक भाव आ जावे. કરવા તો જા નહીં, પણ આ જાવે તો. કરવાની વાત તો નથી જ. મોહ કરવા જેવો નથી, મોહ સંસ્કાર વશાત થઈ જાય. રાગ કરવા જેવો નથી, રાગ સંસ્કાર વશાત થઈ જાય. લોભ કરવા જેવો નથી, લોભ સંસ્કાર વશાત થઈ જાય. ક્રોધ કરવા જેવો નથી, લોભ પણ સંસ્કાર વશાત થઈ જાય. બોલો, કશાયો કરવાની વસ્તુ નહીં, કશાયો તો સંસ્કારોને લીધે થાય. અને કદાચ એ થાય એટલે ઔદયિક ભાવો પણ આવી જાય, તો આંખ બંધ કરીને સૌથી પહેલાં તારે શું કરવાનું? પ્રાયશ્ચિત. હું તમને એક ઓલા જતીશભાઈની મને યાદ આવી વાત, ભાઈજી જતીશભાઈની. અમે લોકો જબલપુર હતા, અને જબલપુર પાસે એક સતના કરીને ગામ છે. તો અમે સતના ગયા, અને ત્યાંથી પછી ટ્રેન પકડવાની હતી અમારે બીજે ગામે, ઇટારસી ક્યાંક આવવાનો હતો. અને એ કપૂરચંદજી જૈન કરીને વિદ્વાન, એ તો શાંત થયા હવે, એની ઘરે અમે રોકાણા હતા. અને કંઈક મિટિંગમાં બેઠા હતા બધાએ. અમે વિદ્યાર્થી હતા, ભાઈજી જતીશભાઈ હતા જ, એ તો ગુરુ સ્થાને હતા. તો અમે એમને કીધું, ભાઈજી 10 જ મિનિટ બાકી છે ટ્રેનની, ટ્રેન આવવાનું ટાઈમિંગ થયું છે, જઈએ આપણે, ભાગીએ. એક્ઝેક્ટ 4 વાગ્યાની ટ્રેન હતી, તો 4 વાગ્યા સુધી મિટિંગમાં બેઠા. 4 વાગ્યા પછી રિક્ષામાં ભાગ્યા, અને ટ્રેન આવીને ઊભી. ત્યારે તો કંઈ એટલી બધું આમ પેક અને સુવિધા કાંઈ હતી નહીં. બહાર ઉતર્યા અને સીધા પ્લેટફોર્મ ઉપર જે બોગી સામે મળે એ બોગીમાં અમે ચડી ગયા. ટિકિટ નહીં ને કાંઈ નહીં, કિરીટભાઈ, કોઈ ટિકિટ નહીં કાંઈ નહીં. હવે મને તો એમ તો યાર, ભાઈજી વગર ટિકિટે કેવી રીતે એમ? પણ એને પહેલેથી જ ખિસ્સામાં 2-3 હજાર રૂપિયા કાઢીને રાખ્યા હતા. ટીટી આવશે, અને ટીટીને આપણે સીધા કહીશું કે ભાઈ અમે પહોંચી નહોતા શક્યા, અને આ ટિકિટનો ખર્ચો અને આ જે કાંઈ તમારે ફાઇન થતું હોય તમે લઈ લેજો. પણ એ અમારી બોડી લેંગ્વેજ જોઈને એ ટિકિટના જ પૈસા લીધા, એને દંડ બંડ કાંઈ કર્યું જ નહીં. પણ હું એ ભાઈજી જતીશભાઈની વાત કરું છું કે અમે લેટ આવ્યા, અમે ટિકિટ ન લીધી, તો તમને અમે 500 નહીં આપીએ, અમે તો તમને 2000 પકડાવીએ કે દંડના પણ તમે લઈ લેજો. કેમ કે ઔદયિક ભાવ તો પ્રમાદના થયા ને.
તો એનો પ્રાયશ્ચિત તમે કરશો. શું સમજાણું આમાંથી? આવું સંયમ અને આવું પ્રાયશ્ચિત છે આપણા જીવનમાં? આવો આ જૈન ધર્મ છે અને આ જૈન ધર્મનો ચરણાન યોગ છે. અહીંયા તો પડ્યા પર પાટા પણ મારે, ક્રૂરતા પણ સેવે, દયા નામની કોઈ વસ્તુ ના હોય. સમજવા જેવું છે. ડરના નહીં પુરુષાર્થ સે આગે સદા બઢના, નિશંકતા સે શોભિત, વાહ, નિશંકતા સે શોભિત ધ્રુવ કલ્યાણ માર્ગ હૈ. કેટલી સરસ વાત! હા, નિશંકતા સે શોભિત ધ્રુવ કલ્યાણ માર્ગ હૈ, आराधना का मार्ग ही स्वाधीन मार्ग. છેલ્લી હવે નમોકાર મંત્ર સ્મરણ કરીને મંગલ, ઉત્તમ, શરણ બધાને યાદ કર્યા છે. જો કોઈ સહારા હૈ નહીં યો સોચ મત લાના, કોઈ અમારો સહારો નથી, કોઈ દિવસ આવી પામરતા સેવવી નહીં. ચરિત શરણમ પાઠ પઢ, આ મંદિરમાં નિજ કી શરણ આના. આ સ્વાધ્યાય ભવનમાં શું કીધું? આમાં બે છે. આ બીજી લીટીમાં અડધી લીટી મંદિરની છે, અડધી લીટી સ્વાધ્યાય ભવનની છે. સમજાય છે? आस्था समझाई છે? समझ में आई बात? इसमें जो आधी पंक्ति है ना, वो आधी पंक्ति मंदिर की है और आधी पंक्ति प्रवचन हॉल की है. चत्तारि शरणम पाठ पढ़, तो नमोकार मंत्र बोलना, पूजा पाठ, ये कहाँ? मंदिर जी में. और फिर निज की शरण आना, ये तत्वज्ञान. ઘણા એના જીવનમાં અડધી લીટી પહેલી વાળી છે તો બીજી વાળી ગાયબ છે, અને ઘણા એનામાં બીજી છે તો પહેલી ભૂસાણી છે. હાવ કેટલું ફેક્ટ છે, વિચાર કરો. જ્યાં જ્યાં જે યોગ્ય છે. કાલે કરશું વાત થોડુંક. નવા પુણ્યશાળી, વધારે પુણ્યશાળી કાલ સવારે હશે ત્યારે આની વાત કરશું. આપણે ખોલશું ઓલા 8 માન્યતાઓના સંદર્ભમાં. નિજ ભાવના ભાતે હુએ, જો આત્મભાવના, વૈરાગ્ય બઢાઓ, સર્વત્ર સુંદર એક કી. સમયસાર ત્રીજી ગાથા. સર્વત્ર સુંદર એક કી ભાવના ભાઓ, देखो अहो एकत ही है सत्य शिव सुंदर. 5મી गाथा एकत्व. प्रभु पंच भी देखो अहो एक आत्म के अंदर. આ પંચ પરમેષ્ઠી પણ કોના અંદર છે? પોતાના સ્વભાવના અંદર છે. જો એમને પડી છે અંદરની આસ્થા. तुम सुनना ध्यान से. उनको पड़ी है अंदर की, हमको पड़ी है मंदिर की. समझ में आई बात? कहाँ जा रहे? मंदिर जा रहे. मंदिर नहीं जाओ, अंदर जाओ. अरविंद भाई पंडित जी साहब ऐसा कहते हैं. मंदिर એટલે? अरे मंदिर એટલે मंदिर. मंदिर नहीं जाओ, अंदर जाओ. मंदिर नहीं, अंदर जाओ. हिंदी प्रांत में अपभ्रंश तरीके मंदिर मंदिर एम बोलता હોય. શું કીધું આમાં? પ્રભુ પંચ ભી દેખો અહો એક આત્મ કે અંદર, આત્માનુભવ કા માર્ગ હી. જો છેલ્લો સમાપન. શિવપદ કા માર્ગ હૈ. શિવપદ એટલે મોક્ષ પદનો ઉપાય, માર્ગ એટલે ઉપાય. કાલે કીધું હતું ને, તો આત્માનુભવ જ એનો એક ઉપાય છે. आराधना का मार्ग ही स्वाधीन मार्ग है, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही. निज निधि निज में बताए
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।